टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મામલો વિપક્ષના ભાજપ સરકાર પર ગંભીર આરોપ। ભાજપના 11 વર્ષના શાસનમાં લૂંટનો કારોબાર તેવું મનીષ દોશીએ કહ્યું। વિવિધ કાઉન્સિલરો કોલેજોની મંજૂરીના નામે રૂપિયા ઉઘરાવે છે। ખોટા લાયસન્સને આધારે મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે। સ્ટેટ કાઉન્સિલમાં ચાલતા ખેલ અંગે સરકાર ચૂપ। કેટલી કોલેજોને માન્યતા અપાય તે અંગે તપાસ કરાય। તો હવે આ સમગ્ર મામલે વિપક્ષ પણ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે। મનીષ દોશીના નિવેદન સામે આવ્યા છે। તેમણે કેટલાક સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। મનીષ દોશીનું કહેવું છે કે ભાજપના શાસનમાં લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે। તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા, પણ હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ડબલ એન્જિનની સરકાર, ગુજરાતમાં પણ ભાજપાની સરકાર, સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે, કેમ સરકાર એમાં મૌન છે? તો પીસીઆઈના અધ્યક્ષ